ચાલો વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 12 ચેપ્ટર નંબર 2 દ્રાવણો ચેપ્ટરની અંદર આપણે ચર્ચા કરતા હતા, બરાબર. તો આ ચેપ્ટરની અંદર જનરલી આપણી પાસે જે ટોપિક હતો આગળનો એના ઉપર હું વાત કરું તો એ આપણો ટોપિક હતો આપણી પાસે દ્રાવ્યતા, મીન્સ સોલ્યુબિલિટી. તો દ્રાવ્યતાની અંદર આપણે ચર્ચા કરતા હતા અથવા તો વાત કરી હતી. દ્રાવ્યતાની અંદર શું ચર્ચા કરતા હતા કે શું વાત કરી હતી આપણે દ્રાવ્યતામાં? તો જનરલી આપણે વાત કરતા હતા દ્રાવ્યતાની અંદર, બરોબર, કે ભાઈ આપેલ દ્રાવકની અંદર અથવા તો અચળ તાપમાને, બરોબર, ચોક્કસ દ્રાવકના જથ્થામાં મહત્તમ પદાર્થને ઓગાળી શકાય એને આપણે દ્રાવ્યતા કહેતા હતા, બરોબર. કેના ઉપર આધાર રાખે દ્રાવ્યતા? તો આપણે સ્પષ્ટતા કરી હતી કે વાત કરી હતી કે દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવ ઉપર તથા તાપમાન અને દબાણ ઉપર. આપણા સિલેબસમાં કયા પ્રકારની દ્રાવ્યતા જોવાની વાત હતી આપણે? તો કે ભાઈ આપણે ચર્ચા કરવાની હતી દ્રાવ્યતા ઉપર તો કે ઘન અને પ્રવાહીની ઘન અને વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા. શેની ચર્ચા આપણે કરવાની હતી આ ચેપ્ટરની અંદર? ઘન અને પ્રવાહીની શેમાં દ્રાવ્યતા? બરોબર, ઘન અને વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા, બરોબર, કે દ્રાવ્ય તરીકે ઘન અથવા તો વાયુ અને દ્રાવક તરીકે પ્રવાહી. એમાં આપણે, બરોબર, કે ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા છે એના ઉપર આપણે વાત કરી હતી. પછી એમાં આ ચર્ચા કરી હતી કે ભાઈ ધ્રુવીય દ્રાવ્ય ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થાય, અધ્રુવીય દ્રાવ્ય અધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થાય. પછી વાત કરી હતી આપણે કે જ્યારે તમે દ્રાવકની અંદર દ્રાવ્ય પદાર્થ ઉમેરો છો, બરોબર, જ્યારે દ્રાવકમાં દ્રાવ્ય પદાર્થ આપણે ઉમેરીએ છીએ ત્યારે જેટલો દ્રાવ્ય પદાર્થ ઓગળે એને આપણે કહીએ છીએ વિલયન અથવા તો દ્રવીકરણની ઘટના. અને જે દ્રાવ્યના કણો એ ઓગળતા નથી અથવા તો ઓગળી ગયા પછી પાછા બહાર આવે છે, દ્રાવ્યના કણો વચ્ચે અથડાય, તો એને આપણે નામ આપ્યું હતું સ્ફટિકીકરણ. એક સમય એવો આવે કે આ વિલયન અને સ્ફટિકીકરણની ઘટના એ બેનો વેગ સમાન થાય ત્યારે સંતુલન સ્થપાય છે એવું આપણે કહીએ. અને આ સંતુલન જ્યારે સ્થપાય ત્યારે અને અચળ તાપમાને એ પદાર્થ છે એની દ્રાવ્યતા છે એને કહેવામાં આવે છે કે ભાઈ સંતુલને અથવા તો અચળ તાપમાને અને સંતુલને એ પદાર્થ છે, બરોબર, એની અંદર જે દ્રાવ્ય પદાર્થનો જથ્થો છે, જેટલો પદાર્થ ઓગળ્યો છે એ જથ્થાને આપણે શું કહીએ છીએ? એની દ્રાવ્યતા અથવા તો સોલ્યુબિલિટી, બરોબર. પછી સાથે સાથે આપણે વાત કરી કે આવી જ રીતે વાયુ પણ હોઈ શકે. વાયુમાં પણ આ જ વસ્તુ તમને જોવા મળવાની છે. તાપમાનની અસર જોઈ હતી. તાપમાનની અસરમાં આપણે વાત કરી હતી કે ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા ઉપર આધાર રાખે, બરોબર. ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તાપમાન વધારો તો દ્રાવ્યતા વધશે. ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હોય તાપમાન ઘટાડો તો દ્રાવ્યતા વધશે. અને દબાણની વાત કરી હતી તો પ્રવાહી અને ઘન પદાર્થ આ બંને ઉપર દબાણની કોઈ ખાસ અસર આપને જોવા મળવાની નથી. ઓકે, ચાલો નેક્સ્ટ અપ વાત કરીએ આપણે અહીંયા, બરોબર. શેની ચર્ચા કરવી છે આપણે? તો કે અહીંયા વાત કરવી છે આપણે વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા. શેની વાત કરવી છે આપણે? વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા, કે વાયુ પદાર્થ છે એની પ્રવાહીમાં દ્રાવ્યતા આપણે જોવાની છે. કેવી રીતે ઓગળે તો મેં તમને આગળ સમજાવ્યું હતું. સંતુલન કેમ સ્થપાય, કેવી રીતે સ્થપાય, બરોબર, કોણ કોની અંદર ઓગળશે તો એની ચર્ચા આપણે આગળ કરી. સંતુલન સ્થપાય, બરોબર, કે દ્રાવકની અંદર દ્રાવ્ય પદાર્થ ઓગળે, ધ્રુવીય ધ્રુવીયમાં ઓગળે, અધ્રુવીય અધ્રુવીયમાં ઓગળે, દ્રાવ્ય પ્લસ દ્રાવક, બરોબર, જેટલો ઓગળે છે તેનો દ્રવીકરણ અથવા વિલયન કહેવાય. ને પછી દ્રાવ્યના કણો છે અથડાઈને પાછા બહાર નીકળે, બરોબર, એને આપણે કીધું હતું સ્ફટિકીકરણ. આ બેનો વેગ સમાન થાય એને આપણે કીધું હતું સંતુલન. તો આવી જ વાત આપણે ત્યારે ચર્ચા કરી હતી કે આવી જ વાત છે એ વાયુ માટે પણ લાગુ પડી શકે. હવે અહીંયા બે પરિબળોનો અભ્યાસ કરવાનો આવે આપણે. કયા કયા પરિબળોનો? દબાણની અસર અને
તાપમાનની અસર. આ બે અસર છે એનો આપણે અભ્યાસ કરવામાં આવે. બરોબર, પહેલા હું દબાણની અસરની વાત કરીશ ને પછી આપણે વાત કરીએ તાપમાનની અસરની. બરોબર, તો આના ઉપર ફર્સ્ટ આપણે જોઈએ છીએ કે આ દ્રાવ્યતા ઉપર દબાણની અસર. આગળની જે વાત હતી એ વાયુની અંદર એ જ લાગુ પડશે જે ઘનની અંદર લાગુ પડતી હતી. હવે દબાણની અસર માટે મારે વાત કરવાની છે. તો વાયુ પદાર્થ તમે નાખો છો તો એક વસ્તુ ચોક્કસ તમને ખ્યાલ હોવો જોઈએ કે વાયુ પદાર્થ આપણે લઈએ છીએ દ્રાવ્ય તરીકે. વાયુ પદાર્થ શેના તરીકે લઈએ છીએ આપણે? દ્રાવ્ય તરીકે. તો અહીંયા જે આપણું પાત્ર હશે વાયુ પ્લસ પ્રવાહીનું, કે વાયુમય દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવક, તો અહીંયા આપણું પાત્ર છે એ બંધ હોવું જોઈએ. બરોબર, એવા ઘણા બધા એક્ઝામ્પલ તમને કદાચ ખ્યાલ હશે કે જેમાં વાયુમય દ્રાવ્ય હોય ને પ્રવાહી દ્રાવક હોય. બરોબર, સિમ્પલ સોબત એક્ઝામ્પલ છે સોડા વોટર. બરોબર, કે જે સોડા તમે પીવો છો, બરોબર, એ સોડાની અંદર સાદી સોડા જેમાં જે પીવું એ સોડાની અંદર પ્રવાહી તરીકે પાણી હોય અને દ્રાવ્ય તરીકે કાર્બન ડાયોક્સાઇડ હોય. બરોબર, જે વાયુ સ્વરૂપે છે. એ ઉપરાંત પાણીની અંદર ઓક્સિજન વાયુ ઓગળેલો હોય છે. પાણીની અંદર શું ઓગળેલો હોય છે? ઓક્સિજન વાયુ ઓગળેલો હોય છે. યાદ રાખજો ખાસ, 100 ml પાણીમાં 3.08 ml O2 વાયુ ઓગળેલો હોય. બરોબર, અને આ ઓગળેલો ઓક્સિજન છે એ પાણીની અંદર રહેતા સજીવો, સૂક્ષ્મ જીવો જે કંઈ કયો એના માટે ઉપયોગી છે. કે જળચર સ્પીસીસ તમે એને કહી શકો કે પાણીની અંદર રહેતા જે કાંઈ સૂક્ષ્મ જીવો, સજીવો જે કાંઈ તમે કહો છો નાના મોટા, એ બધાય માટે એ ઓક્સિજન એ શ્વાસ પોતે ક્યાંથી લે? તો કે 100 ml પાણીમાં 3.08 ml ઓક્સિજન વાયુ ઓગળેલો હોય છે, દ્રાવ્ય થયેલો હોય છે પોતે. અને ઓગળેલો હોય એટલે પોતે પ્રવાહી સ્વરૂપમાં થઈ ગયો હોય, ત્યાં એકવીસ દ્રાવણ એનું બની ગયું હોય. બરોબર, તો ખાસ કરીને આ દબાણની અસર જે જોવા મળે છે, તમને જે દ્રાવણ જોવા મળે છે નદી, સરોવર, તળાવ, કોઈ પણ જગ્યા ઉપર તમે જે પાણી પીવો છો એ ખરેખર દ્રાવણ છે, કારણ કે એની અંદર ઓક્સિજન વાયુ છે એ ઓગળેલો હોય છે. બરાબર, તો 100 ml પાણીમાં 3.08 ml ઓક્સિજન વાયુ ઓગળેલો હોય છે. અને આ ઓગળેલો ઓક્સિજન વાયુ છે, બરોબર, એ પાણીની અંદર રહેતા, બરોબર, જે સૂક્ષ્મ જીવો, સજીવો છે એના માટે ખાસ ઉપયોગી છે. બરોબર, એ લોકો જે સજીવો છે એ શ્વાસ એ ઓગળેલા ઓક્સિજનમાંથી પાણીમાંથી લે છે. તો હવે તમને કદાચ ક્વેશ્ચનની અંદર ખબર પડી હશે કે ભાઈ માછલી છે કે મગર છે કે પાણીની અંદર રહેતા સાપ છે, આ બધા ઓક્સિજન પોતે શ્વાસ લેવા માટે ક્યાંથી લેતા હશે? દેડકા છે. બરોબર, તો એ ઓક્સિજન ક્યાંથી લે? તમને આનો જવાબ છે એ તમને હવે મારા ખ્યાલથી મળી ગયો હશે. બરાબર, ઓકે. તો આગળ ઉપર વધીએ આપણે. મૂળ વસ્તુ આપણે આના ઉપર જોઈ છે કે દ્રાવ્યતા શું છે, વધે દબાણ, ઘટે તો શું થાય. બરોબર, કારણ કે ઘનની અંદર અસર જોવા નથી મળતી, વાયુની અંદર જોવા મળે. આ ચોક્કસ બાબત તમે સારી રીતે સમજી શકો. બરોબર, તો કહેવામાં એવું આવે છે કે માનો કે હું તમને એમ કહું કે ભાઈ મારી પાસે એક પાત્ર છે, આ બે પાત્ર હું લઉં. બરોબર, હવે આ પાત્રની અંદર જે બ્લુ કલરથી મેં દર્શાવેલું છે આ પાણી છે. બરોબર, હવે પાત્ર સીધી ને સિમ્પલ બાબત છે કે બંધ હોય. બરાબર, હવે સામાન્ય તાપમાને અને સામાન્ય દબાણે આની અંદર હું વાયુ ભરું છું. આ રેડ કલરથી જે ભર્યો એ વાયુ છે. અને તમે સારી રીતે જાણો એ પ્રમાણે કે અમુક વાયુ છે એ આ પાણીની અંદર ઓગળેલો હોય છે. બરોબર, તો આ પાત્ર ઉપર આપણે કાંઈ કર્યું નથી. બરોબર, આપણે એની ઉપર પ્રેશર કે એવું કાંઈ ઇન્ક્રીઝ કર્યું નથી. બરોબર, કે ભાઈ આ એક વાતાવરણના તાપમાને, વાતાવરણના દબાણે, ક્યારે છે આ? વાતાવરણના તાપમાને અને વાતાવરણના દબાણે આપણે આને રાખ્યું છે. બરોબર, હવે આના ઉપર હું પ્રેશર ઇન્ક્રીઝ કરું. શું કરું? હું પ્રેશર વધારું તો શું થાય? તો તમને બહુ સારી રીતે ખ્યાલ છે
આ આપણું પાણી છે, બરોબર, અને આ ઓક્સિજન છે કે વાયુ છે, બરોબર. તો જો હું પ્રેશર ઇન્ક્રીઝ કરું તો તમને ખબર છે કે આ વાયુ છે એ વધારે પડતો પાણીની અંદર ઓગળશે. મીન્સ વોટ, કે આની અંદર આ વાયુ જે ઓગળેલો છે એનું પ્રમાણ વધશે. મીન્સ વોટ, શું થયું તો કે સોલ્યુબિલિટી વધી. તમારી બુકની અંદર આવું આપ્યું છે તમને ઇન શોર્ટ સમજવા માટે કે અહીંયા W1 જેટલું વેટ છે, W1, W2, W3 વધારે પ્રેશર ઇન્ક્રીઝ કર્યું, વેટ વધારે. મીન્સ વોટ, પિસ્ટન રાખ્યો છે, પિસ્ટન વડે એને પ્રેશર વધાર્યું, બરોબર. મારો કહેવાનો મતલબ સીધો છે કે આ જે પહેલા હતું એ વાતાવરણના તાપમાને અને વાતાવરણના દબાણે ભર્યું હતું, બરોબર. અને હવે તમે આની અંદર પ્રેશર ઇન્ક્રીઝ કરી દો, પ્રેશર વધારી દો, તો સીધી વાત છે કે આ વાયુ છે ઓગળ્યા વગરનો વાયુ એ પાણીની અંદર જશે અને દ્રાવ્ય થશે, બરોબર. જો હું તમને વ્યવસ્થિત રીતે એક્ઝામ્પલ આપું, તમને વ્યવસ્થિત આઈડિયા હશે કે આપણે જ્યારે દુકાનની અંદર કોઈ પણ જગ્યાએ જઈએ તો આપણે ઠંડી સોડા માંગીએ છીએ. આપણે કઈ સોડા માંગીએ છીએ? ઠંડી સોડા માંગીએ. શા માટે? સર ઉનાળામાં પીએ તો ઠંડી હોય તો મજા આવે ને? નહીં, એવું નથી. તમે જનરલી જોયું, તમે ક્યારે ગેસ વગરની સોડા પીધી? ના પડે ભાઈ, આ નહીં હાલે ભાઈ, આપણે આમાં ગેસ નથી. શું ચેન્જ થાય એમાંથી? તમે નિરીક્ષણ કરજો, એક વખત કામ કરજો કે એક જ સરખી ઠંડી જે સોડા હોય, ગેસ હોય એકમાં ને એકમાં ગેસ ના હોય, આ બંને સોડા તમે પીજો, તમને ટેસ્ટમાં ચેન્જ આવશે. સર આવું શા માટે? તો કે જેમ તાપમાન નીચું જાય એમ આ વાયુ છે એની દ્રાવ્યતા વધે. યાદ રાખજો, પ્રેશર વધે તો દ્રાવ્યતા વધે જ છે. એને પ્રેશર તો ફૂલ પ્રેશર કરીને ભરી દીધું હોય કાચની અંદર કે પ્લાસ્ટિકની બોટલની અંદર, બરોબર. પણ જો ટેમ્પરેચર નીચું જાય તો આ વાયુમય દ્રાવ્ય છે એ આની અંદર ઓગળશે વધારે. પછી તો મેં તમને કીધું તેમ કે વાયુના કણો અંદર જશે એટલે વાયુના કણ અથડાશે, પાછા એ બહાર નીકળશે. ઓગળે પેલી ઘટના એટલે કઈ થઈ તો કે વિલયન. વાયુના કણ અંદર અથડાય આ પાણીની અંદર અંદરના ભાગમાં, તો એ પાછા બહાર નીકળે, જેને સ્ફટિકીકરણ આપણે કહીએ છીએ. આ બેનો વેગ સમાન થાય ત્યારે સંતુલન સ્થપાય, અને એ સંતુલન અચળ તાપમાને આ વાયુ છે એની દ્રાવ્યતા કેટલી છે એ તમે નોંધી શકો છો, બરોબર. એટલે ખાસ બાબત યાદ રાખવાની કે પ્રેશર ઇન્ક્રીઝ કરો તો દ્રાવ્યતા વધે જ છે, પણ સાથે સાથે જો તમે તાપમાન ઘટાડો તો આ વાયુમય દ્રાવ્ય છે એ પ્રવાહીમાં વધારે ઓગળે, બરોબર. તો આનો મતલબ એમ કે તમે જેટલું દબાણ વધારશો એટલો વાયુ છે એ પ્રવાહીની અંદર ઓગળશે. આનો મતલબ એમ થયો કે પ્રેશર પ્રપોર્શનલ ટુ દ્રાવ્યતા. વાયુમય દ્રાવ્ય માટેની વાત કરું છું, અહીંયા ઘન લાગુ પડતો નથી. આના માટે વાત કરું છું કે વાયુમય દ્રાવ્ય માટે અને પ્રવાહી દ્રાવકમાં તો પ્રેશર પ્રપોર્શનલ ટુ દ્રાવ્યતા. અને એવું કહી શકાય કે T પ્રપોર્શનલ ટુ 1 દ્રાવ્યતા. આની વાત આપણે કરશું, પણ આ કોના માટે છે? ખાસ કરીને આજે મેં લખીને આપ્યું આટલી વસ્તુ, આ કોના માટે છે? તો કે આ માત્ર ને માત્ર કોના માટે લાગુ પડે છે? તો કે આ લાગુ પડે છે વાયુમય દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવક માટે. ક્યારે લાગુ પડે છે? વાયુમય દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવક હોય તો આ વસ્તુ લાગુ પડશે, નહીતર આ વસ્તુ લાગુ પડતી નથી, બરોબર. કે પ્રેશર વધે તો દ્રાવ્યતા વધે, તાપમાન વધે તો દ્રાવ્યતા ઘટે, બરોબર. અથવા તો તાપમાન તો દ્રાવ્યતા. તો વાયુમય દ્રાવ્ય છે એની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા, બરોબર, એના ઉપર આધાર રાખે. આપણે હમણાં વાત કરતા હતા એ પ્રમાણે હું તમને જનરલી સિમ્પલ કોમન એક્ઝામ્પલ આપું, વ્યવહારિક એક્ઝામ્પલ જેને આપણે કહીએ છીએ. એ વ્યવહારિક એક્ઝામ્પલની જો આપણે વાત કરીએ કે ભાઈ કેવી રીતે હોય,
તો સપોઝ તમે એક હમણાં મેં તમને આગળ એક્ઝામ્પલ કદાચ આપ્યું હતું, પણ સાથે સાથે એક્ઝામ્પલની અંદર તમે જો તો વધારે આઈડિયા આવશે કે તમારે શું કામ કરવાનું. કે ભાઈ સોડા છે એ તમારે લેવાની, બરોબર. એ ફ્રીઝરની અંદર રાખેલી હોય સોડા, એટલે એનું તાપમાન છે એ કેવું હશે તો કે નીચું હશે. અને એક બહારની સોડા, બંને સોડા એક જ પ્રકારની લેવાની. થમ્સઅપ લ્યો તો થમ્સઅપ, સ્પ્રાઇટ લ્યો તો સ્પ્રાઇટ, બરોબર. એક સોડા છે તમારે ફ્રીઝર અંદર રાખેલી, મતલબ એનું તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ કરતાં નીચું હશે એવી સોડા લેવાની. અને એક સોડા તમારે કઈ લેવાની કે જેનું તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય, તો એ બંને તમારે અડધી અડધી કરી અને પીવાની. પછી જોજો તમને ટેસ્ટમાં કાંઈ ચેન્જ પડે છે. સોડા તો એક જ છે, બેયમાં પણ ગેસ ભરેલો છે, પણ એક નીચા તાપમાને હતી, એક વાતાવરણના તાપમાને હતી. એવી જ રીતે ફ્રીઝરમાંથી કાઢેલી બંને સોડા તમારે લેવાની, બરોબર. એક ગેસ વાળી સોડા લેવાની, એક ગેસ વગરની, અડધો અડધો ગ્લાસ પીવાનો. ટેસ્ટમાં જોવાનું કઈ ચેન્જ પડ્યો, બરોબર. તો એ ટેસ્ટમાં જે ચેન્જ પડે છે એ એટલા માટે પડે છે કે જો તાપમાન નીચું હોય અથવા તો દબાણ ઊંચું હોય તો એની દ્રાવ્યતા વધે, એની દ્રાવ્યતા વધે. હમણાં આપણે વાત કરતા હતા એ પ્રમાણે કે જેટલો વાયુ જે છે એ પાણીની અંદર ઓગળશે, બરોબર. એટલે દ્રવીકરણ થયું. એટલે શું થયું કહેવાય એને? વિલયન અથવા દ્રવીકરણ. અને અંદર વાયુના કણો, આ પાણીની અંદર રહેલા વાયુના કણો એકબીજાને અથડાશે અને બહાર નીકળશે, જેને આપણે કીધું સ્ફટિકીકરણ. એ બે વચ્ચે જ્યારે સંતુલન સ્થપાય અને એ અચળ તાપમાને, કારણ કે તમને ખબર છે કે સંતુલન જ્યારે ક્યારે પણ સ્થપાય છે તો એ સંતુલને, બરોબર, અચળ તાપમાન, દબાણ બધા પેરામીટરો અચળ હોય. ત્યારે જો તમે સંતુલનના થોડો ઘણો પણ ફેરફાર કરો તો એ નવું સંતુલન સ્થપાવવા તરફ જાય. આપણે સંતુલન ચેપ્ટરની અંદર લસટેરિયલનો નિયમ છે એ ભણી ગયા, બરોબર. તો આપણે અહીંયા કહી શકીએ કે ભાઈ એ સંતુલન પરિસ્થિતિની અંદર પદાર્થ જેટલો ઓગળો છે એ જેટલો ઓગળેલો છે એને આપણે કહીએ છીએ એની મેક્સિમમ સાંદ્રતા કે દ્રાવ્યતા. કારણ કે જથ્થાત્મક સંબંધથી આપણે 9 એકમો સાંદ્રતા છે એના આપણે અભ્યાસ કરેલો હતો કે ભાઈ આ 9 એકમો સાંદ્રતાના છે, બરોબર. હવે ક્વેશ્ચન ત્યાં આવે કે સાહેબ આમાંથી કયો સાંદ્રતાનો એકમ આપણે લેવું, અથવા તો કે જો આપણે જોવું હોય કે સાહેબ કેટલો ઓગળેલો છે આની અંદર, વાયુ કેટલો ઓગળ્યો છે, માપન આપણે કરવું હોય તો કે ભાઈ વાયુ માપન કરવું હોય તમારે કેટલો ઓગળ્યો છે, તો સર કયો સાંદ્રતાનો એકમ આપણે વાપરવાનો કે કયો સાંદ્રતાનો એકમ આપણે લેવાનો કે જેથી કરીને આપણને ખ્યાલ પડે કે ભાઈ કેટલું ઓગળેલું છે કે કેટલું ઓગળેલું નથી. આ વસ્તુ ચેક કરવી હોય તો શું કરવું પડે? તો આના માટે સિમ્પલ સોબત વાત હું તમને કરું કે જો તમારે આ બાબત છે એ નોંધવી હોય, બરોબર, તો યાદ કરો જ્યારે મેં તમને મોલ અંશનું સૂત્ર લખાયું હતું અહીંયા ક્યાંક મને યાદ છે ત્યાં સુધીમાં, તો ત્યારે આપણે એની સાથે સાથે વાત કરી હતી કે ભાઈ આ ક્યારે વપરાય, તો કે જ્યારે વાયુમય દ્રાવ્ય હોય કે બાષ્પ દબાણ વાળું કોઈ દ્રાવણ હોય, બરોબર, ત્યારે મોલ અંશ સૂત્રનો ઉપયોગ કરવામાં આવે. તો અહીંયા આપણી પાસે વાયુમય દ્રાવ્ય છે, બરોબર. તો અહીંયા જે સાંદ્રતા લેશું આપણે એ કોના સંદર્ભની અંદર લેશું તો કે મોલ અંશના સંદર્ભની અંદર આપણે લેશું. શેની અંદર લેશું આપણે? મોલ અંશના સંદર્ભની અંદર આપણે આની અંદર ચર્ચા કરશું. તો કેવી રીતે હોય, સાંદ્રતા કેટલી હોય, આ બધી વસ્તુઓ છે એ નક્કી કરવા માટે 1803 ની અંદર એક વૈજ્ઞાનિક આવ્યો જેનું નામ છે વિલિયમ હેનરી. શું નામ છે એનું? વિલિયમ હેનરી. આ વિલિયમ હેનરી નામના વૈજ્ઞાનિકે આપને દર્શાવ્યું, બરાબર, કે ભાઈ કેવી રીતે આ પ્રવાહી દ્રાવક છે એની અંદર વાયુમય દ્રાવ્ય, એ કાર્બન ડાયોક્સાઇડ હોય, ઓક્સિજન હોય, કોઈ પણ હોય, એ કેટલો ઓગળેલો હોય આનું માપન છે આપને કોને કરીને આપ્યું? વિલિયમ હેનરીએ જથ્થાત્મક સંબંધ આપ્યો. કોની કોની વચ્ચે? તો કે પ્રવાહી દ્રાવક અને વાયુમય દ્રાવ્ય, આ બે વચ્ચેનો શું સંબંધ આપ્યો? એને જથ્થાત્મક સંબંધ આપણને આપ્યો. એટલા માટે આ નિયમ છે એને હેનરીના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે? હેનરીનો નિયમ. તમને સીધું જ ક્વેશ્ચન પૂછવો હોય તો પૂછી શકાય એમ છે, બરોબર. આ ચેપ્ટરની અંદર એક વાત કરી દઉં, આ ચેપ્ટરની અંદર થિયરીઓ બહુ ઓછી છે પૂછી શકાય એવી. આ પ્રથમ થિયરી, બરોબર, કે જે કદાચ 4 માર્કમાં પૂછ્યું હોય તો પૂછી શકાય એવી થિયરી છે, બરોબર.
તો 2 માર્કમાં પૂછવું હોય તો પણ પૂછી શકાય, કઈ રીતે આપણે આગળ વાત કરશું, બરોબર. તો અને દાખલાઓ અઢળક છે આ દાખલાની અંદર, આ ચેપ્ટરની અંદર. વધારે પડતી સમયની અંદર બોર્ડના જૂના પેપરો આપણે જોઈએ તો વધારે પડતી આમાંથી થિયરી પૂછાય છે. થિયરી છે બહુ ઓછી, અને છતાં આ ચેપ્ટરમાંથી થિયરી પૂછાવાની સંભાવના વધારે છે. એટલે ખાસ આપણે આના ઉપર કાળજી લેવાની છે કે જે હેનરીનો નિયમ છે, આના પછી આપણે 2 રાઉલ્ટના નિયમ ભણશું, પછી એક ટોપિક છે ઉત્કલન બિંદુ ઉન્નયન, ઠાર બિંદુ અવનયન, અને પછી એક છેલ્લે ટોપિક આવે છે અભિસરણ દબાણ, એ પણ એક્ઝામની અંદર પૂછાઈ શકે એવો છે. બરાબર છે. તો આ ખાસ તમને એક્ઝામની અંદર પૂછાઈ શકે એવી થિયરી છે, એટલે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આઈએમપી છે. હેનરીનો નિયમ, હેનરીએ શું વાત કરી એના ઉપર આપણે ચર્ચા કરી. તો 1803 ની અંદર વિલિયમ હેનરીએ વાયુમય દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવક વચ્ચે જથ્થાત્મક સંબંધ આપ્યો. એને શું કીધું કે વાયુમય દ્રાવ્ય છે એ કેટલો હોય, તો કે એને એવું કીધું કે ભાઈ આ વાયુમય દ્રાવ્ય છે અથવા તો કેટલો હોય, બરોબર. તો એને એવું કીધું કે ભાઈ આ દ્રાવણ જે બન્યું આખું તમારી પાસે, એમાં બરોબર તમારે જો એ જોતો હોય કે કેટલો હોય, બરોબર, તો આ જે અંદર હશે એ ઓગળેલો હશે આની અંદર, આ તમને ખબર છે. તો આને આપણે કયા સંદર્ભની અંદર જોવાનો છે, તો કે આપણે જોવાનો છે એના મોલ અંશના સંદર્ભમાં. શેના સંદર્ભમાં જોવાનો છે આપણે એને? મોલ અંશના સંદર્ભમાં. તો એને કીધું કે દ્રાવણની અંદર રહેલો વાયુમય દ્રાવ્ય છે કે પ્રવાહી દ્રાવકમાં રહેલો વાયુમય દ્રાવ્ય એનો મોલ અંશ એ કેટલો હોય, તો કે દ્રાવણની સપાટી ઉપર જે વાયુ છે ને, આ રેડ કલર ઉપર દ્રાવણની સપાટી ઉપર જે વાયુ છે એના આંશિક દબાણના સમપ્રમાણમાં હશે. શું કીધું એને? એના આંશિક દબાણના સમપ્રમાણમાં. મીન્સ વોટ? એને શું કીધું? એને આવું કીધું કે પ્રવાહી દ્રાવકમાં રહેલો વાયુનો મોલ અંશ દ્રાવણની સપાટી પર રહેલા વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. એને માત્ર વાયુના આંશિક દબાણ કીધું. અહીંયા 2 વસ્તુનું આંશિક દબાણ, કારણ કે આંશિક દબાણ છે એ પ્રવાહીનું પણ હોય ને વાયુનું પણ હોય, તમને ખ્યાલ છે. આંશિક દબાણ એટલા માટે કીધું કોઈ એક જ ઘટકની વાત કરે, સ્પેશિયલી વાયુ. તો સીધી સિમ્પલ બાબત છે. એને કીધું કે ઓગળેલો વાયુ છે એ કેટલો હશે, એનો મોલ અંશ કેટલો હશે, તો કે દ્રાવણની સપાટી ઉપર જે વાયુ છે એનું આંશિક દબાણ કેટલું. જેટલું આ વાયુનું આંશિક દબાણ એટલું જ આ અંદર જે રહેલો વાયુ, ઓગળેલો વાયુ છે પાણીમાં, એટલો એનો મોલ અંશ હશે, બરોબર. આ જ સમયે સમકાલીન ડાલ્ટન, સમકાલીન ડાલ્ટન એટલે બીજું શું, તો કે સમકાલીન ડાલ્ટન એટલે બીજું કઈ નહીં, આ જ સમયગાળામાં ડાલ્ટન પણ આવી જ કંઈક પ્રવૃત્તિઓ કરતો હતો, આવી જ કંઈક વૃત્તિઓ વાત કરતો હતો. તો ડાલ્ટને પણ આના ઉપર સંશોધનો કર્યા હતા અને એને પણ આવી જ વાત કરી કે દ્રાવણની સપાટી ઉપર રહેલું વાયુનું આંશિક દબાણ એ દ્રાવણમાં રહેલા વાયુના મોલ અંશના સમપ્રમાણમાં હોય. એને આવી જ વાત કરી. હવે જો ડાલ્ટને કીધું છે એમાં કઈ લાંબો ચેન્જ નથી. ડાલ્ટને ઊંધી વાત કરી, એટલે એને ઉપરથી ચાલુ કરી કે દ્રાવણની સપાટી પર રહેલા વાયુનું આંશિક દબાણ દ્રાવણમાંના વાયુના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. તો આ એ જ વાત થઈ, કોઈ નવી વાત નથી આવતી આની અંદર. સમજમાં આવે છે હું જે કહું છું? આ એ જ વાત થઈ, આમાં કઈ નવી બાબત આવતી નથી. જે ઉપર વાત થઈ હતી વિલિયમ હેનરીની, એ જ વાત ડાલ્ટને કરી. સમકાલીન ડાલ્ટન મતલબ એ જ સમયે ડાલ્ટને વાત કરી આવી.
હેનરીએ નીચેથી ચાલુ કર્યું. એને કીધું કે દ્રાવણની પ્રવાહી દ્રાવકમાં રહેલો વાયુ છે એનો મોલ અંશ એ દ્રાવણની સપાટી પર રહેલા વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય. બે એકબીજાના સમપ્રમાણમાં, દબાણ પ્રોપોર્શનલ ટુ મોલ અંશ. બરોબર. તો એ જ વસ્તુ ડાલ્ટને કીધી ભાઈ. ડાલ્ટને જે વાત કરી એમાં કાંઈ જુદો ચેન્જ નથી. ડાલ્ટને ઉપરથી ચાલુ કર્યું, ઓલા હેઠે જ ચાલુ કર્યું. ચાલુ ગમે જ કરો તમે. ડાલ્ટને શું કીધું કે દ્રાવણની સપાટી પર રહેલા વાયુનું આંશિક દબાણ એ દ્રાવણમાંના વાયુના મોલ અંશના સમપ્રમાણમાં છે. તો બંને વાત તો એક જ છે. અને એટલા માટે હવે જે વાત આવે છે કે હેનરીનો નિયમ છે એ જે વધારે પડતો વ્યાપક છે, વધારે પડતો વ્યાપક જે નિયમ છે હેનરીનો, એની અંદર એવું કીધું કે બાષ્પ કલામાં શેમાં? બાષ્પ કલામાં. હવે બાષ્પ કલા એટલે શું થયું? કઈ નવી બાબત છે નહીં. બરોબર. કે બાષ્પ કલામાં રહેલા વાયુનું આંશિક દબાણ દ્રાવણમાંના વાયુના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. આ હેનરીનો નિયમ. આ બધી વાત એક જ છે. જો બાષ્પ કલામાં રહેલા મતલબ દ્રાવણની સપાટી, પણ દ્રાવણની સપાટી ઉપર જે છે એ તો બાષ્પ કલામાં છે, વાયુમાં છે. વાત એ જ છે, બીજું નવું કાંઈ નહીં. એમાં દ્રાવણની સપાટી પર રહેલા વાયુનું આંશિક દબાણ લખ્યું અને શું કીધું? બાષ્પ કલામાં રહેલા વાયુનું આંશિક દબાણ. ભાઈ એક જ વાત છે, એમાં કંઈ ચેન્જ આવતો નથી. સોડા હોય તમારી પાસે, તેમાં ઉપરનો ભાગ છે બરોબર, નીચેનું આખું દ્રાવણ કહેવાય કે ભાઈ પાણી વત્તા CO2 વાયુ. તો ઉપરનો જે છે એ CO2 વાયુ છે, તો બાષ્પ કલામાં કયો તો પણ ભલે, અને દ્રાવણની સપાટી પર રહેલો છે એ કયો તો પણ ભલે, વસ્તુ બંને એક જ છે. બરોબર. તો આના ઉપરથી જો તમે સૂત્ર જોવો તો આવું લખી શકો કે P proportional to X. આંશિક દબાણ છે વાયુનું ને મોલ અંશ છે વાયુનું, બે એકની જ વાત છે. આંશિક દબાણ એટલા માટે કીધું કે અહીંયા પ્રવાહીની વાત નથી કરતા, દ્રાવકના બાષ્પ દબાણ, કારણ કે પ્રવાહીને પણ બાષ્પ દબાણ હોય. અહીંયા માત્ર શેની વાત થાય છે બાષ્પ દબાણની? તો કે માત્ર ને માત્ર વાત થાય છે અહીંયા વાયુના દબાણની, અને એમાં હવે વાત થાય છે વાયુના મોલ અંશની. ચલનની નિશાની દૂર કરો તો P બરાબર KH ઇન્ટુ X. P બરાબર KH ઇન્ટુ એક્સ, આવું કંઈક આવે. હું અહીંયા કંઈ ન લખું તો અહીંયા આવું લખી શકું. લખવું હોય તો મારે +0. આવું શા માટે મેં લખ્યું સાહેબ? તમને આમાં શું મજા આવી? તમે ન હોય એવું નવું નવું જ કરી રાખો દર વખતે. હવે આ એટલા માટે લખ્યું, કદાચ મને ખ્યાલ નહીં મેં તમને ક્યારેક કીધું હશે કે નહીં કીધું હોય. જ્યારે તમને રસાયણ વિજ્ઞાનની અંદર, શેની અંદર? રસાયણ વિજ્ઞાનની અંદર જ્યારે ક્યારે પણ તમને એવું પૂછવામાં આવે, રસાયણ વિજ્ઞાનમાં જ્યારે ક્યારે પણ તમને એવું પૂછવામાં આવે કે આ સમીકરણ કોના જેવું છે, તમારા આંખો વીંચીને બોલવાનું કે આ સમીકરણ સીધી રેખાના ઢાલનું છે. કોનું છે? સીધી રેખાના ઢાલનું. બાયોલોજી સાહેબ આ ઓલી કેવું? તો સીધી રેખાના ઢાલનું સમીકરણ શું છે? તો સીધી રેખાના ઢાલનું સમીકરણ છે કે y બરાબર mx પ્લસ c. ખરેખર સમીકરણ આવું છે કે y બરાબર c પ્લસ mx કે mx પ્લસ c, આવું સમીકરણ છે. mx પ્લસ c આ શેનું સમીકરણ છે? સીધી રેખાના ઢાલનું સમીકરણ છે. શેનું સમીકરણ છે? સીધી રેખાના ઢાલનું આ સમીકરણ છે કે ભાઈ આ પ્રમાણે સમીકરણ છે એ હોય સીધી રેખા માટેનું. બરોબર. એમાં જો તમને પ્રથમ વખત છે સમજાવું છું વ્યવસ્થિત રીતે, આવું સમીકરણ આવે તો શું કરવાનું? y છે ને એ અક્ષ બતાવે છે, આ x છે ને એ પણ અક્ષ બતાવે છે, c છે એ બતાવે છે આંતર છેદ, એ શું હમણાં સમજાવું, અને આ m છે એ ઢાળ બતાવે છે. m છે એ શું બતાવે છે? ઢાળ બતાવે છે. બરોબર. સબ y તો સમજાઈ ગયું, x પણ સમજાણું, m આંતર છેદ. તો કે તમને મળનારી રેખા કેવી છે? સીધી.
તમને મળનારી રેખા કેવી છે? સીધી. એ ક્યાંથી છેદે છે એ તમને કોણ આપે? સી. સપોઝ હું તમને એમ કહું કે આ એક આલેખ છે, આને પણ કેવી રેખા કહેવાય? સીધી. સપોઝ આ એક આલેખ છે, આને પણ કેવી કહેવાય? સીધી. સપોઝ આ એક આલેખ છે, આને પણ કેવી કહેવાય? સીધી. સપોઝ આ એક આલેખ છે, આને પણ કેવી કહેવાય? સીધી. સપોઝ આ એક આલેખ છે, આને પણ કેવી કહેવાય? સીધી રેખા જ કહેવાય. તો આમાંથી ક્યાં કઈ સીધી, કેવી રીતે સીધી? તો ઈ તમને કોણ બતાવશે? આંતરછેદ. કે તમને મળનારી રેખા, બે તો અક્ષ છે, વાય અક્ષ અને એક્સ અક્ષ. તમને મળનારી રેખા એ ક્યાં છેદે છે? તો આટલે છેદતી હોય તો આ સી થાય, આ સી થાય, આ સી થાય, આ તો કે અહીંયા 0 એ હોય છે, બરોબર. આ તો કે અહીંયા સી હોય છે, બરોબર. તો કહેવાનો મતલબ આખો એવો છે, બરોબર, કે આ તો કહેવાનો મતલબ આખો એ છે કે ભાઈ આ જે સી છે એ આંતરછેદ, કે તમને મળનારી જે રેખા છે એ અક્ષમાં ક્યાં છેદે? અહીંયા કેમ આપણે અહીંયા છેદન થયું, અહીંયા છેદન થયું, તો આ જે રેખા હતી આપણી પાસે એ મળનારી રેખા એ તમને અક્ષમાં ક્યાં છેદે? એ પછી વાય અક્ષ ઉપર પણ છેદન થતું હોય અથવા તો એક્સ અક્ષ ઉપર પણ થતું હોય, ડિપેન્ડ અપોન તમારો ગ્રાફ. પણ મળે તમને ગ્રાફ કેવો? તો કે ભાઈ સીધી રેખા અથવા તો સીધી રેખાના ઢાળનું સમીકરણ, બરોબર. એ આવું કંઈક આપણી પાસે છે. તો જો આપણે ગ્રાફ બનાવીએ આની અંદર તો આપણે ગ્રાફ કેવો મળે? જો અહીં આ જ સમીકરણ ઉપર આપણે ગ્રાફ બનાવવો છે. P બરાબર KH ઇન્ટુ એક્સ પ્લસ 0. વાયએક્સ ઉપર કોણ છે આપણી પાસે? તો કે ભાઈ વાયએક્સ ઉપર આપણી પાસે છે પ્રેશર, આંશિક દબાણ. એક્સ અક્ષ ઉપર છે આપણી પાસે એક્સ, મતલબ કે મોલ અંશ. મળનારી રેખા તમારી પાસે સીધી છે, કારણ કે આ સમીકરણ કોનું પાલન કરે? તો કે y બરાબર mx પ્લસ c નું પાલન કરે. c ક્યાંથી ચાલુ થાય? તો કે 0 a થી. તો તમને મળવાની રીત આખી એક જ છે. કઈ? તો કે આ પ્રમાણે મળશે. અને આમાં તમને યાદ છે એ પ્રમાણે કે અહીંયા માનો કે તમને 1 2 3 કે આ 4 બિંદુ આવી રીતે મળ્યા હોય તો પછી તમે આની ઉપર સીધી રેખા દોરો અને અહીંથી આ થાય ઢાળ, અને ઢાળ બરાબર કોણ થાય? KH. KH એટલે શું? તો કે KH એટલે હેનરીનો અચળાંક. KH એટલે શું થાય? હેનરીનો અચળાંક છે એ થાય. કે આ પ્રમાણે વેલ્યુ છે એ મૂકવાની હોય. ઢાળનું મૂલ્ય તમને આવડે. કેમ કરવાનું હોય? કે માનો કે ભાઈ તમારી પાસે આ A છે, આ B છે અને આ કોણ છે? C. તો અહીંયા આ A અને B ની કિંમત અહીંથી લેવાની. આવું હોય. ઢાળ બરાબર AB અપોન BC. એ જે વેલ્યુ મળે એ KH ની વેલ્યુ થાય, બરોબર. અને પછી અહીંથી બે વેલ્યુ લેવાની હોય, B અને C. મોટામાંથી નાનું બાદ કરી દેવાનું, જે મળે એ તમારો જવાબ. રેડી? ઓકે, ચાલો. હવે આ સમીકરણ આપને આવું મળ્યું, એનો મતલબ એમ કે સીધી રેખાના ઢાળના સમીકરણનું પાલન થાય છે. અહીંયા આપણે વાત કરી શકીએ, બરાબર. ઓકે, હવે આના ઉપરથી આપણે બીજી પણ સાથે સાથે વાત કરવી છે. P બરાબર KH ઇન્ટુ એક્સ, આવું આપણને કંઈક સમીકરણ છે એ મળેલું છે, બરોબર. તો કેવી રીતે અહીંયા મૂકી શકીએ આપણે કિંમતો, કે કોઈ વેલ્યુ કેવી રીતે મુકાય એના ઉપર જોઈએ. ચાલો, સૂત્ર છે આપણી પાસે આવું કે P બરાબર KH ઇન્ટુ એક્સ. P બરાબર KH ઇન્ટુ એક્સ, આવું આપણી પાસે સૂત્ર છે, બરોબર. તો જો હું એક્સ ને સૂત્રનો કરતા બનાવું તો શું થાય? બરોબર. તો એક્સ ને સૂત્રનો કરતા બનાવું તો શું થઈ જાય? તો કે ઇક્વલ ટુ P અપોન KH, અથવા તો KH ને સૂત્રનો કરતા બનાવું ઇક્વલ ટુ તો કે P અપોન એક્સ, પ્રેશર અપોન એક્સ, બરોબર. તો આનો મતલબ એવો થાય કે KH નું મૂલ્ય વધે તો એક્સ નું મૂલ્ય ઘટે. એક્સ એટલે મોલન્સ, મોલન્સ ઘટે એનો મતલબ એવો થયો, મોલન્સ ઘટે તો અહીંયા દ્રાવ્યતા ઘટી જાય.
હવે તમે જો ટેક્સ્ટ બુકની અંદર પાછળના પેજે જોશો તો તમને ખ્યાલ પડશે કે એક જ વાયુ માટે જુદા જુદા તાપમાને KH ની કિંમતો જુદી જુદી હોય. ચાલો, તો ટેક્સ્ટ બુકની અંદર તમે જોશો ને, પાછળની અંદર કોષ્ટક આપ્યું છે કે ભાઈ નાઇટ્રોજન વાયુ છે, તો નાઇટ્રોજન વાયુ માટે મારા ખ્યાલથી લગભગ 298 કેલ્વિન તાપમાન કાંઈક એની વેલ્યુ આપી છે, અને આ જ પ્રમાણે નાઇટ્રોજન વાયુ માટે 303 કેલ્વિન તાપમાને કંઈક વેલ્યુ આપી છે. કોની વેલ્યુ આપી હશે? KH. બરોબર છે. કેટલી આપી છે એક્ઝેક્ટલી મને ખ્યાલ નથી, બરોબર, પણ કંઈક એની વેલ્યુ છે એ તમને આપેલી છે. તો આનો મતલબ એમ છે કે એક જ વાયુ છે નાઇટ્રોજન, પણ જુદા જુદા તાપમાને KH ની કિંમતો છે એ કેવી છે? જુદી જુદી છે. KH ની કિંમતો જુદી જુદી છે, એનો મતલબ એમ થાય કે આ KH હેનરીનો અચળાંક એ દ્રાવ્યના સ્વભાવ ઉપર, દ્રાવકના સ્વભાવ ઉપર આધાર રાખે. કોના ઉપર? કે આ KH નું મૂલ્ય છે કે KH એ દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવ પર આધાર રાખે છે. બરોબર. તો એક વસ્તુ અહીંયા આપણે એવી મળી આના ઉપરથી, કોષ્ટક ઉપરથી, બરોબર, શું મળી કે જો ભાઈ તાપમાન વધે તો KH નું મૂલ્ય વધે. આ ખબર પડી ને? તાપમાન વધે તો KH નું મૂલ્ય વધે, એ આપણને અહીંથી ખબર પડી. બરાબર. તો મોલ અંશમાં શું થાય? ઘટાડો. જો મોલ અંશમાં ઘટાડો થાય મીન્સ અહીંયા આવો તો આની અંદર ઓગળેલા વાયુનું પ્રમાણ ઘટે. ઓગળેલા વાયુનું પ્રમાણ ઘટે તો દ્રાવ્યતા ઘટે. તો ઇન શોર્ટ હું આવું કહી શકું કે પ્રપોર્શનલ ટુ 1 દ્રાવ્યતા, કે તાપમાન વધે તો KH નું મૂલ્ય વધે, અને KH નું મૂલ્ય વધે તો દ્રાવ્યતા ઘટે. અહીં સીધું KH અને X એટલે મોલન્સ, દ્રાવ્યતા, બરોબર. મોલન્સ એટલે સાંદ્રતા, અને સાંદ્રતા એટલે દ્રાવ્યતા, આપણે આગળ વાત કરી છે. તો KH ઘટે તો દ્રાવ્યતા વધે, બરોબર. તો આનો મતલબ એમ, અને તમને સિમ્પલ ને સોબત ખબર છે, હમણાં મેં તમને વાત કરી હતી અહીંયા આવો કે તાપમાન પ્રપોર્શનલ ટુ 1 દ્રાવ્યતા વાત કરી હતી આપણે, કે તાપમાન વધે તો દ્રાવ્યતા વધે. મેં તમને સિમ્પલ એક્ઝામ્પલ આપ્યું હતું. તમે સોડા છે એ ઠંડી પીવો છો, ગરમ નથી પીતા. શા માટે? તો કે ઠંડી સોડા હોય તો તાપમાન નીચું હોય, તાપમાન નીચું હોય તો દ્રાવ્યતા વધુ, દ્રાવ્યતા વધુ એટલે થમ્સઅપ કે સ્પ્રાઇટ છે એનો ટેસ્ટ તમને સારો આવવાનો છે. બરાબર છે. તો એટલા જ માટે અહીંયા આપણે લખી શકીએ કે ભાઈ તાપમાન પ્રપોર્શનલ ટુ KH અને પ્રપોર્શનલ ટુ 1 દ્રાવ્યતા. અને એટલા જ માટે તમારે જનરલી જોવું હોય તો જોજો કે કોઈ પણ નદી કે કોઈ પણ તળાવ હશે એમાં ઉનાળામાં તમને માછલીઓ ક્યારેય બહાર નહીં જોવા મળે. કારણ ઉનાળો હોય તો ઉપરની સપાટી, જે તળાવ છે એ તળાવની ઉપરની સપાટીનું તાપમાન વધુ હોય. તાપમાન વધુ હોય તો અહીંયા ઓક્સિજન ઓછો ઓગળેલો હોય. મેં તમને વેલ્યુ સાથે આપ્યું કે 100 ml પાણીમાં 3.08 ml ઓક્સિજન ઓગળેલો હોય, બરોબર. તો ઉનાળો હોય તો માનો કે તળાવ હોય તો એની સપાટી ઉપરનું પાણી ગરમ હોય. પાણી ગરમ હોય એનો મતલબ તાપમાન વધુ છે. તાપમાન વધુ છે એનો મતલબ દ્રાવ્યતા ઓછી છે. કોઈ પણ વાયુ હોય, ઓક્સિજન હોય, કાર્બન ડાયોક્સાઇડ હોય, નાઇટ્રોજન હોય, કોઈ પણ હોય, ઓછું છે. તો માછલી છે એ શ્વાસ લેવા માટે ક્યાંથી ઓક્સિજન કાઢે? તો કે તો એને ક્યાં જવું પડે? ઊંડું જવું પડે. એટલા માટે જ ઉનાળાની અંદર તમને માછલીઓ ક્યારે તળાવમાં ઉપરના ભાગે જોવા મળશે નહીં. એ ક્યાં જોવા મળશે? તમને નીચે જોવા મળશે. અને ચોમાસામાં તમે જોયું હશે એ કૂદીને બહાર આવતી હશે. શા માટે? તો કે વાતાવરણમાં જ એટલો ભેજ હોય ને, સપાટીની ઉપરનું છે એ વધારે પડતું ઠંડુ હોય, અને વધારે પડતું ઠંડુ હશે તો સીધો મતલબ છે કે ત્યાં એને જે ઓક્સિજન જોઈએ છે શ્વસન માટેનો એ ઓક્સિજન એને મળી રહે. એટલા માટે જ શિયાળામાં અને ચોમાસામાં નદીમાં કે તળાવમાં કે કોઈ પણ જગ્યાએ જે જીવજંતુઓ છે, સૂક્ષ્મ જીવો છે, જેને આપણે કહી શકીએ ગુજરાતીમાં જળચર સ્પીસીસ, પાણીમાં રહેતા સજીવો, એ ઉપરની સપાટી ઉપર આવે, બરોબર. અને એટલા માટે જ આપણે તમે જુઓ તો કે આપણે ક્યાંક ફરવા ક્યાંક બહાર ગયા હોય તો ચોમાસામાં આપણે જનરલી નદીની બાજુ જઈએ. એક તો વાતાવરણ બહુ સારી રીતે ખીલેલું હોય એટલે આપણે ત્યાં આંટો મારીએ બધી રીતે. શા માટે આવું કરીએ આપણે? તો કે ભાઈ આપણે સૂક્ષ્મ જીવો જે રહેલા હોય, સજીવો, એ પણ તમને જનરલી જોવા મળે. પાણીની અંદરનો સાપ ને તમે જોઈજો, તમે ચોમાસામાં તમને વધારે પડતો જોવા મળશે. તળાવમાં કે નદીમાં કે ડેમમાં, તમે જ્યાં કહેતા હોય. એનું કારણ માત્ર ને માત્ર
ટેમ્પરેચર પ્રપોર્શનલ ટુ 1 દ્રાવ્યતા છે. બરોબર. હવે ત્યાં તમે હા નો ડાઉટ તમે દબાણ વધારો તો દ્રાવ્યતા વધે. હવે તમે ત્યાં નદીમાં દબાણ છે ને વધારશો મને કયો લ્યો. બરોબર. ત્યાં તમે દબાણ વધારી શકો નહીં. એટલે ત્યાં તમારે ફરજિયાત કોના ઉપર કામ કરવું પડે? તાપમાન ઉપર કામ કરવું પડે. ઓકે ચાલો સેકન્ડરી બાબત કે ભાઈ આ હેનરીના નિયમો છે, આ હેનરીના નિયમોની ઉપયોગિતા શું? બરોબર. હેનરીના નિયમો છે એની ઉપયોગિતા શું? ફર્સ્ટ વન, ઠંડા પીણા અને સોડા વોટરમાં. આ પેલું જ મેં તમને કીધું. ઠંડા પીણા એટલે જે કંઈ આપણે સોડા ને એવું જે કંઈ પીએ છીએ, થમ્સઅપ, સ્પ્રાઇટ, મિરિન્ડા, બરોબર, કોકા કોલા, પછી એની અંદર 2 સોડાઓ ન આવે. કઈ ન આવે? માઝા અને સ્લાઇસ ન આવે. એમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય નહીં. બરોબર. એટલે ઠંડા પીણા થયા તમારા કોલ્ડ ડ્રિંક્સ, બરોબર, અને સોડા વોટર એટલે આપણે જે સાદી સોડા કે લીંબુ શરબત કે જે કંઈ આપણે ગેસવાળું પીએ છીએ, બરોબર, એની અંદર ઊંચા દબાણ હેઠળ કાર્બન ડાયોક્સાઇડ વાયુને ભરવામાં આવે. સેકન્ડરી બાબત એક સાથે સાથે તમને હું કહી દઉં કે જ્યારે મરજીવાઓ છે એ મરજીવાઓ જ્યારે સમુદ્રની અંદર જાય તો નીચે જાય, સમુદ્રમાં નીચે તરફ જાય. હવે એક વસ્તુ સીધી ને સિમ્પલ છે કે વાતાવરણમાં જે દબાણ હોય એના કરતાં દબાણ દરિયાની અંદર નીચે તમે જાઓ તો ત્યાં દબાણ વધારે હોય. ત્યાં દબાણ કેવું હોય? વધે. જેમ તમે નીચે જાઓ ત્યાં દબાણ વધે. હવે પ્રશ્ન શું થાય તો કે સજીવ જ્યારે પૃથ્વી ઉપર રહે, વાતાવરણની અંદર રહેતો હોય એટલે આપણા બ્લડની અંદર સર્ક્યુલેશન થતું હોય. તમને ખબર છે કે આપણા બ્લડની અંદર ઓક્સિજન વાયુના કારણે પરિભ્રમણ થાય. ઓક્સી હિમોગ્લોબિન બાયોલોજી વાળાને કદાચ ખબર હશે. શું? આપણા બ્લડની અંદર હિમોગ્લોબિન છે એ કન્ટિન્યુઅસ નસની અંદર સર્ક્યુલેશન પામતું હોય, બરોબર છે, તો ઓક્સિજનના કારણે O2નું વહન સાથે સાથે થાય ભેગું હવાની હાજરીમાં. હવે એ બે વચ્ચે સંતુલન સ્થપાયેલું હોય. એ બે એટલે કોણ બે કહું છું? વાતાવરણનું તાપમાન અને શરીરની અંદર રહેલો જે ઓક્સિજન છે એ બે વચ્ચે સંતુલન સ્થપાયેલું હોય. હવે અને પ્રેશર સાથે પણ. અને હવે એ વ્યક્તિ માનો કે દરિયાની અંદર કે તળાવની અંદર ઊંડે સુધી જાય તો ત્યાં પ્રેશર વધે. પ્રેશર વધે એટલે શું થાય તો કે બ્લડનું સર્ક્યુલેશન ઝડપી બને. બ્લડનું સર્ક્યુલેશન ઝડપી બને. હવે થોડી વાર માટે રે ઊંડે એટલે પાછું ત્યાં સંતુલન સ્થપાશે હાઈ પ્રેશરનું. હવે એ વ્યક્તિ પાછો મરજીવો છે એ પાછો ઉપર આવશે. આંતરજલમાંથી પાછો બહાર જલમાં આવશે, મતલબ સપાટી ઉપર આવશે. સપાટી ઉપર આવે એટલે પાછું પ્રેશર, વાતાવરણનું પ્રેશર લાગે. હવે વાતાવરણનું પ્રેશર લાગે એટલે પાછા એના બ્લડની અંદર ઓક્સિજન હવાનું પ્રમાણ જે છે એ પાછું ઘટશે. હવે તમને એક વસ્તુની ખબર હોવી જોઈએ કે હવામાં 78% નાઇટ્રોજન હોય. કેટલો નાઇટ્રોજન હોય? 78%. એના કારણે શું થાય ખબર? એ જે મરજીવો છે ને એ જ્યારે ગયો હોય તેના શરીરની અંદર જે નસ હોય એમાં બ્લડનું સર્ક્યુલેશન થતું હોય ને એમાં જ્યારે એ નીચે જાય એટલે પાછું સંતુલન સ્થપાય હાઈ પ્રેશરનું, પાછો ઉપર આવે એટલે લો પ્રેશર થાય. હવે પ્રેશર ઘટ્યું એટલે એના નસની અંદર નાઇટ્રોજનના પરપોટા થાય. એને મેડિકલની ભાષામાં બેન્ડ્સ રચાણા એવું કહેવાય. શરીરની અંદર શું રચાણા એવું કહેવાય? બેન્ડ્સ રચાણા એવું કહેવાય. હવે એ બેન્ડ્સ છે ને એ ખૂબ જ પીડાદાયક હોય, અઘરું પડે, બહુ આમ આપણે બીક લાગી જાય એવા બેન્ડ્સ હોય. હવે એ બેન્ડ્સથી બચવા માટે એટલા માટે મરજીવાઓ જ્યારે જાય ત્યારે એના સિલિન્ડરની અંદર 11.7% હિલિયમ, 56.2% નાઇટ્રોજન અને 32.1% ઓક્સિજન વાયુ એના સિલિન્ડરની અંદર ભરીને જાય. આના કરતાં તદ્દન ઉલટું જો હું તમને કહું તો આના કરતાં તદ્દન ઉલટું શું થાય તો કે જ્યારે વ્યક્તિ છે કોઈ પર્વત ઉપર જાય તો ત્યાં જાય તો ત્યાં દબાણ ઘટે. દબાણ ઘટે એટલે શ્વાસ લેવામાં તકલીફ પડે. શ્વાસ લેવામાં એને શું થાય? તકલીફ પડે. તો પણ ત્યાં પણ ઓક્સિજનનું સિલિન્ડર હોય, તમે જોયું હશે એ ઉપર જતા હોય કે નીચે જતા ઓક્સિજનનું સિલિન્ડર ભેગું જોઈએ. હવે ઉપર જતા હોય તો એના કારણે સર્ક્યુલેશન છે ને લો પડી જાય. સર્ક્યુલેશન લો પડી જાય એટલે એ વ્યક્તિની અંદર એનોક્સિયા નામની બીમારી થાય એવું લાગે. કઈ? એનોક્સિયા, જે આયનની ખામીના કારણે થતી હોય શરીરની અંદર, બરોબર. જનરલી વાતાવરણના તાપમાને એ બીમારી છે કોના કારણે થાય? આયર્ન છે, એફી છે, એ એફીની ખામીના કારણે થતી હોય એ આપણે કહી શકીએ, બરોબર. તો આ 3 ખાસ એની ઉપયોગિતા છે. તમને એક્ઝામની અંદર આખું પૂછે 4 માર્કમાં તો અપ ટુ ધીસ આલેખ સાથે ફરજિયાત આલેખ તમારે જમણી બાજુ ઉપર દોરવાનો, શક્ય બને તો પેન્સિલથી દોરવાનો, એટલે વ્યવસ્થિત રીતે તમને ટેવ પડે તો પછી આગળ ઉપર કોઈ પ્રશ્ન રહે
નહીં. અને સાથે ઉપયોગિતા સાથે, બરોબર. આની મર્યાદા હોય છે, બરોબર, કે જ્યારે દ્રાવ્ય અને દ્રાવક વચ્ચે આંતરક્રિયા ન થાય એવા જ વાયુ માટે લાગુ પડે. પણ CO2 હોય ને પાણી બે જોડાઈને રાસાયણિક પ્રક્રિયા કરી લેતું હોય તો એવા દ્રાવણ માટે આ નિયમ છે, આ સૂત્ર છે એ લાગુ પડતો નથી, બરોબર. આદર્શ દ્રાવણ માટે લાગુ પડે, બરોબર. આદર્શ દ્રાવણ કેવું કહેવાય તો આપણે આગળ ભણશું કે જે દ્રાવણ છે એ રાઉલ્ટના નિયમનું પાલન કરે એને આદર્શ દ્રાવણ કહેવાય, બરોબર. જ્યારે દ્રાવ્ય દ્રાવકમાં સુયોજિત કે વિયોજન ન થાય, સુયોજન કે વિયોજન ન થાય, મતલબ સુયોજન વિયોજન એટલે એ જ થયું, એકબીજાને રાસાયણિક પ્રક્રિયા કરવા જોઈએ નહીં, ત્યારે આ નિયમ છે એ લાગુ પડે છે. આ ત્રણેયની મર્યાદા મેં તમને કીધી. કઈ? આદર્શ દ્રાવણ માટે લાગુ પડે, બરોબર. દ્રાવ્ય દ્રાવકની અંદર જ્યારે દ્રવિત થાય મતલબ ઓગળે ત્યારે એકબીજા વચ્ચે રાસાયણિક પ્રક્રિયા ન થવી જોઈએ. ત્રીજું કે દ્રાવ્ય દ્રાવકમાં જ્યારે ઓગળે ત્યારે એમાં સુયોજન કે વિયોજન થતું હોવું જોઈએ નહીં. આ ત્રણ બાબતોનું પાલન, આ ત્રણ છે એની મર્યાદા, જેમ તમને ટેક્સ્ટબુકમાં આપવામાં આવી નથી, પણ આ તમને જનરલી માટે વાત કરું છું, કારણ કે દ્રાવણ તો જ બને, દ્રાવ્ય દ્રાવક બે હોય તો. જો આવું ના હોય તો આ વસ્તુ લાગુ પડવાની નથી. ઓકે, ચાલો આજના માટે આપણે અહીં સુધી રાખીએ. થોડાક દાખલાઓ આની અંદર ગણવાના છે, 2-3, એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર દાખલાઓ છે એને લઈ લેશું, બરોબર. આજના લેક્ચર માટે આપણે અહીં સુધી રાખીએ. ફરી પાછા નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી યુ.